वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 8મી નવેમ્બર 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 20મા વચનામૃતનો ગઈકાલે આપણે પ્રારંભ કર્યો, જેનું શીર્ષક છે સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું. મહારાજ પોતાની અક્ષૌરણીમાં બિરાજમાન છે, સામે સંતો અને હરિભક્તો બેઠા છે. તે વખતે ગુજરાતના મૂર્ધન્ય વિદ્વાન એવા દીનાનાથ ભટ્ટે મહારાજને પ્રશ્ન કર્યો કે કાળ એટલે ભગવાનની શક્તિ કહેવાય, અને જીવ જે કંઈ પણ કરે છે, રજોગુણી, તમોગુણી, સત્વગુણી કંઈ પણ ક્રિયા કરે છે, મનથી, વચનથી, શરીરથી, એને આપણે કર્મ કહીએ છીએ. એ પણ ખબર પડે. એમનો પ્રશ્ન એ છે કે હે મહારાજ, સ્વભાવ વસ્તુગતે શું હશે? સ્વભાવ કોને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ જીવાત્માએ પૂર્વજન્મની અંદર જે કંઈ કર્મ કર્યા હોય એ કર્મ કરે ત્યારે એ ક્રિયમાણ કર્મ કહેવાય, અને ત્યાર પછી એ કર્મનો જથ્થો ભેગો થાય એને સંચિત ક્રિયમાણ, ભેગા થયેલા કર્મ કહેવાય. અને ભેગા થયેલા કર્મ જ્યારે પરિપાક દશાને પામે ત્યારે એ કર્મ છે જીવ સાથે ભેળા એક રસ થઈ જાય છે. મહારાજે દ્રષ્ટાંત પણ આપ્યું કે જેવી રીતે લોઢાને વિશે અગ્નિનો પ્રવેશ થઈ જાય એવી રીતે પરિપક્વપણાને પામેલા કર્મ છે એ જીવ સાથે મળી જાય છે. એવા જે કર્મ છે એને સ્વભાવ કહો, એને વાસના કહો કે એને પ્રકૃતિ કહો. ક્રોધી સ્વભાવ, લોભી સ્વભાવ, ઈર્ષાળુ સ્વભાવ, દંભી સ્વભાવ, કપટી સ્વભાવ, ઘણા પ્રકારના કર્મ કર્યા હોય એ કર્મનું જોડાણ પરિપાક દશામાં પામે ત્યારે જીવાત્મા સાથે થાય છે તો એને સ્વભાવ કહેવાય. આપણે મહારાજે વચનામૃતમાં દૈવી અને આસુરી 2 પ્રકારના જીવ બતાવ્યા છે. ઘણા આપણને આસુરી જેવા લાગે, એના બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, જોવામાં, ખાવામાં, પ્રિયમાં આપણને ખ્યાલ આવી જાય તો આપણને સમજીએ કે આ આસુરી જીવ છે. બહુ ગુસ્સો કરતો હોય, લોભ કરતો હોય, ઈર્ષા કરતો હોય, કપટ કરતો હોય, દંભ કરતો હોય, લોકોને છેતરતો હોય. અને દૈવી જીવ છે, ભજન કરે, ભક્તિ કરે, સેવા કરે, સત્સંગ કરે, મંદિરમાં ઠાકોરજીને દંડવત પ્રણામ કરે, યજ્ઞ કરે, યાત્રા કરે, સંત સમાગમ કરે અને સંત કહે તે પ્રમાણે કરે. આવી પ્રકારના 2 વિભાગની અંદર આપણને મનુષ્ય દેખાય છે. તો મહારાજે કહ્યું કે પૂર્વજન્મની અંદર જેની જેવી પ્રકારની વાસના અને જેવા પ્રકારના પરિપક્વ પામેલા કર્મ જીવાત્મા સાથે જડાયેલા છે એ પ્રમાણે જીવાત્મા આ જન્મની અંદર પણ કાર્ય કરે છે.
તો સ્વભાવ, વાસના અને પ્રકૃતિ જીવ સાથે જડાયેલા છે. જેને માયા કહો, વાસના કહો, આસક્તિ કહો, કામના કહો, સ્વભાવ કહો, દોષો કહો, અજ્ઞાન કહો. વાસના ટાળવી, બાળવી ઘણી કઠણ છે. મહારાજે તો ત્યાં સુધી કહ્યું, સ્વામીએ કહ્યું કે વાસના તો વજ્રસાર સમાન છે. મહાપ્રલયના અગ્નિમાં પણ આ વાસના બળી નથી. જ્યારે પ્રલય થાય ત્યારે તમામ જીવાત્માઓ સુષુપ્ત અવસ્થાની અંદર બ્રહ્મમાં લીન થાય છે. જીવાત્મા તો બળતો નથી, કપાતો નથી, સડતો નથી, સુકાતો નથી, એવું એનું લક્ષણ છે. પણ મહાપ્રલય જ્યારે થાય ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનું કઈ નામ નિશાન ન રહે. એવી અવસ્થામાં પણ આ મહાપ્રલયના અગ્નિમાં પણ આ વાસના જીવ સાથે જડાયેલી છે, બળી નથી. આ પ્રબળ વાસના છે. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, કાલો ન યાતો વયમેવ યાતા. તૃષ્ણા ક્યારેય પણ બુઢી થતી નથી. માણસ બુઢો થઈ જાય પરંતુ એની વાસના તો એવી ને એવી તાજી હોય છે. તો આટલું મહારાજે દીનાનાથ ભટ્ટના પ્રશ્નની અંદર જવાબ આપીને સમજાવ્યું. એ ભાગ આપણે ફરીથી વાંચીશું એટલે ખ્યાલ આવશે. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કાળ તો ભગવાનની શક્તિ છે અને કર્મ તો જીવે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુ ગતિ શું હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવે જે પૂર્વજન્મને વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ ગયા છે. જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ, તેને સ્વભાવ કહીએ, તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને સ્વભાવ તથા વાસના કરીને કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? મુક્તાનંદ સ્વામીના પ્રશ્નો કેટલા આધ્યાત્મિક છે, કેટલા ચિંતન કરવા યોગ્ય છે, કેટલા આપણે આગળ વધારવા વાળા છે. મુક્તાનંદ સ્વામીની જિજ્ઞાસા વૃત્તિ કહો કે એની આધ્યાત્મિકતા કહો કે એની મુમુક્ષુતા કહો, આપણે માની લઈએ કે મહારાજની ઈચ્છાથી એમના દિલ દિમાગની અંદર આ પ્રશ્ન ઉત્પન્ન થયો. વચનામૃત આખું 273 વચનામૃત, બધા વચનામૃતો વાંચો. 90% વચનામૃતો મુક્તાનંદ સ્વામીના આ વચનામૃતની અંદર આપવામાં આવ્યા છે. એ કોઈ આલોકના પ્રશ્નો નથી. દેહના કે દેહ સંબંધી પદાર્થના કે પૈસા, સંપત્તિ, સત્તાના પ્રશ્નો નહીં. નિર્વાસની થવાના પ્રશ્નો, કલ્યાણ પ્રાપ્ત કરવાના પ્રશ્નો, આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો પ્રશ્ન, સંત અને ભગવંતને રાજી કરવાના પ્રશ્ન, નિર્માની થવાનો, નિર્દોષ થવાનો, સ્વભાવ મુક્ત થવાના પ્રશ્નો, છેલ્લો જન્મ કરવાનો પ્રશ્ન, ધર્મ નિયમ અને નિષ્ઠાની દ્રઢતા કરવાના પ્રશ્નો, આવા બધા પ્રશ્નો મુક્તાનંદ સ્વામી આ વચનામૃતની અંદર પૂછેલા છે. એમણે પ્રશ્ન પૂછ્યો તરત જ કે હે મહારાજ, આ જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ, જેને આપ સ્વભાવ કહો છો તથા વાસના કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? આ મુમુક્ષુતા છે. આવી મુમુક્ષુતા આપણામાં આવી છે. વર્ષોના સત્સંગ પછી આપણે રવિવારની સભા તો ભરીએ છીએ, દાન ધર્માદામાં 10મો 20મો ભાગ પણ કાઢીએ છીએ, સંતોની પધરામણી પણ કરાવીએ છીએ, ઉત્સવ સમયમાં પણ જઈએ છીએ, યજ્ઞમાં પણ આપણે બેસીએ છીએ, તીર્થયાત્રા કરવા માટે પણ જઈએ છીએ. પણ ક્યારે આપણને આપણા પોતાના માટે એવો પ્રશ્ન કે એવો વિચાર આવ્યો
કે મારામાં ક્રોધ છે તો મારે ક્રોધ કઈ રીતે ટાળવું, મારામાં માન છે, મારામાં ઈર્ષા છે, મારામાં અસૂયા છે, દંભ દેખાડો અને કપટ છે, કઈ રીતે દૂર થાય, એવો વિચાર આવ્યો તો સમજવું કે આપણામાં મુમુક્ષુતા નથી, કલ્યાણનો ખપ નથી, ધ્યેય સામું નિશાન નથી, ભક્તપણું આવ્યું નથી, સંત અને ભગવંતને રાજી કરવાની ભાવના હૈયામાં જાગૃત થઈ નથી. સ્વભાવ, પ્રકૃતિ અને વાસના વિષયક મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું કે પૂર્વજન્મમાં જે કંઈ કર્મ કર્યા હોય એ પરિપાક દશાને પામે અને જીવ સાથે એકરસ થઈ જાય એને વાસના, સ્વભાવ, પ્રકૃતિ કહેવાય. મુક્તાનંદ સ્વામી જાણે છે કે સ્વભાવ ટાળવા ઘણા કઠણ છે. દુસ્ત્યાજ્યો અયમ સ્વભાવ, બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. ગુજરાતમાં તમે ફરતા હો ને 12 ગાવ એટલે 24 કિલોમીટરનું અંતર કાપો. ભાવનગરથી તમે નીકળ્યા 24 કિલોમીટર દૂર જાઓ, ભાવનગરમાં પણ ગુજરાતી ભાષા બોલાતી હોય અને 24 કિલોમીટરનું અંતર કાપીને જ્યાં જાઓ ત્યાં પણ ગુજરાતી ભાષા બોલાતી હોય, પણ એ બોલવાનો ટેકો જુદો હોય, ટોન જુદો બદલાઈ જાય. ગુજરાત કે કાઠિયાવાડની અંદર આપણે પાણીને પાણી કહીએ તો ખેડા જિલ્લામાં અને ચરોતરમાં પાણીને પોણી કે. આપણે ઢીચણને ઢીચણ કહીએ તો કે ઢેંચણ ભાંગ્યો. અને સુરતી લાલાની ભાષા તો કંઈક જુદી તૃતીયમ જ. 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. પાનખર ઋતુ આવે અને તમામ વૃક્ષ પરના પાંદડા ખરી જાય અને નવી કૂંપળો ફૂટી ઉપડે, નવી નવી ડાળીઓ આવી જાય, ડાળખીઓ આવી જાય. તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે. વૃદ્ધાવસ્થા આવે ત્યારે માણસના માથા ઉપરના કાળા ભંબર વાળ હતા તે સફેદ થઈ જાય. પણ લખણ ન બદલે લાખા. લખણ એટલે સ્વભાવ જતા નથી. માની સ્વભાવ, ક્રોધી સ્વભાવ, ઈર્ષાળુ સ્વભાવ, દંભી સ્વભાવ, અદેખાય કરવાનો સ્વભાવ, દેખાડો કરવાનો સ્વભાવ જતા નથી. બહુ કઠણ છે. ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તો પણ સ્વભાવ, વાસના આ ટાળવા કોઈ આસાન નથી. મહાભયંકર અને ઉગ્ર તપશ્ચર્યા કરવા પછી પણ મોટા મોટા ઋષિમુનિઓના ક્રોધ નથી ગયા, ઈર્ષા નથી ગઈ, માન નથી ગયું. બહુ કઠણ છે. નિર્વાસનિક થવું એ કોઈ સામાન્ય કક્ષાની વાત નથી. જીવ પ્રાણી માત્રને નિર્વાસનિક કરવા માટે, ગુણાતીત કરવા માટે, બ્રહ્મ ભાવને પમાડવા માટે, છેલ્લો જન્મ કરવા માટે, સાચા ભક્ત બનાવવા માટે, સાચા સાધુ બનાવવા માટે શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી પોતાના અનાદિ મુક્ત અને અનંત મુક્તો અને પોતાનું અક્ષરધામ ગુણાતીત સંતને લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળ્યા પછી આપણે અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. આવી કથા તો આપણે કેટલી બધી વખત કરી, સાંભળી, પારાયણો કર્યા, પ્રવચનો કર્યા, પણ આપણને પોતાને અંગત રીતે આ પ્રશ્ન જાગ્યો છે ખરો કે મારી વાસના, મારા સ્વભાવ, મારી પ્રકૃતિ કઈ રીતે ટળે? સદૃશમ ચેષ્ટતે સ્વસ્ય પ્રકૃતિર્જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરીષ્યતિ. ગીતાનો શ્લોક મહારાજે વચનામૃતમાં પણ ટાંક્યો છે કે જ્ઞાની પણ પોતાના સ્વભાવને આધીન થાય છે, પ્રકૃતિને આધીન થઈને કર્મ કરે છે, ક્રિયા કરે છે, બોલે છે, ચાલે છે. ગમે તેટલો નિગ્રહ કરો તો પણ એ વાસના, સ્વભાવ, પ્રકૃતિ ટળતા બળતા નથી. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન ફરીથી વાંચીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને સ્વભાવ તથા વાસના કરીને કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? મુક્તાનંદ સ્વામી આપણા માટે પ્રશ્ન પૂછ્યો છે અને એનો ઉત્તર આપણે આવતીકાલે સાંભળીશું. વિશેષ વાતો આ વચનામૃતના માધ્યમથી આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.